નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બપોરના બુલેટિનના સમાચારોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરી દેશને વ્યાજદર હળવા બને તેવો સુખદ આંચકો આપ્યો છે. હવે રેપો રેટ 8ને બદલે 8.5% થયો છે. નાણાનીતિની સમીક્ષા આમ તો 3 ફેબ્રુઆરીએ થવાની હતી, પરંતુ અર્થતંત્રમાં સુધારાના સંકેત મળતા આરબીઆઈએ વ્યાજદર ઘટે તેવો નિર્ણય વહેલો લઈ લીધો છે. પરિણામે હવે હાઉસિંગ અને ઓટો લોન સસ્તી થવી શરૂ થશે. સીઆરઆર વગેરેમાં ફેરફાર કરાયો નથી, પરંતુ જથ્થાબંધ ભાવાંકમાં મોંઘવારીની ટકાવારી શૂન્યએ પહોંચતા રેપો રેટ ઘટાડો સંભવ બન્યો છે. રિઝર્વ બેંકના નિર્ણયનું સ્વાગત કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે મોદી સરકાર ઈચ્છે છે તેવી આર્થિક કાયાપલટ કરવા માટે રિઝર્વ બેંકે દરવાજા ખોલી આપ્યા છે. રિઝર્વ બેંકે દાખવેલી વ્યાજ ઘટાડાની પહેલને શેર બજારે રંગેચંગે વધાવી લીધી હતી અને બજાર ઉઘડતા સાથે જ 500 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. ત્યારબાદ મુંબઈ શેર બજારનો સેન્સેક્સ ફરીથી 28,000નું મથાળું હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. બજાર બંધ થવાનો સમય આવતા ઉછાળાનો એકંદર આંકડો 750 પોઈન્ટ આસપાસ રહે તેવા કામકાજ બજારમાં નોંધાયા હતા. નિફ્ટીમાં પણ આશરે 200 પોઈન્ટનો સુધારો જોવાયો હતો. ઇલેક્ટ્રોનિક મીડિયાનો ઘણો બધો વિકાસ થયો છે, પરંતુ આ મીડિયા સામે હજી પણ અનેક પડકારો છે. આ માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું. દિલ્હીમાં આયોજિત BES એક્સપો 2015ને ખુલ્લું મૂકતા શ્રી જેટલીએ ઉમેર્યું હતું કે અખબાર ચલાવતી કંપનીઓ માટે ફાઇનાન્શિયલ મોડેલ એક મહત્વનો મુદ્દો છે અને જો ફાઇનાન્શિયલ મોડેલ યથાર્થ ન હોય તો પેઇડ ન્યૂઝ જેવી બદીઓ પ્રવેશે છે. આ પ્રસંગે તેમણે એક લોકપસંદ માધ્યમ તરીકે જેની શાખ છે તેવી આકાશવાણીની ગુણવત્તાના પણ વખાણ કર્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીએ તમામ બેઠકો પર એકલા હાથે ઝુકાવી દેવાનું જાહેર કરતા ત્રિકોણીય જંગ હવે ચતુષ્કોણીય બનશે. બસપા પ્રમુખ માયાવતીએ તમામ 70 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખી ભાગ્ય અજમાવવાનો નિર્ણય જાહેર કરતા મત વિભાજનનું ગણિત હાર જીતની દિશા બદલી શકે તેવી હાલત દિલ્હીમાં ઊભી થશે. બીજી બાજુ કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે, તો ભાજપા પણ ઉમેદવારોની પસંદગી માટે આજે અગત્યની બેઠક યોજનાર છે. મુખ્ય ચૂંટણી કમિશનર VS સંપત આજે તેમના હોદ્દા પરથી મુક્ત થઈ જશે. મુખ્ય ઇલેક્શન કમિશનર તરીકેના 6 વર્ષના કાર્યકાળ દરમિયાન VS સંપતે 2 લોકસભા ચૂંટણીઓ તથા તમામ રાજ્યોમાં ઓછામાં ઓછી એકવાર વિધાનસભા ચૂંટણી યોજી હતી. 11 જૂન 2012ના રોજ તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યો હતો. માર્ચ 2009માં તેઓ ચૂંટણી કમિશનર બન્યા હતા. VS સંપતના કાર્યકાળ દરમિયાન ચૂંટણી પંચે અનેક મહત્વના નિર્ણયો લીધા હતા, જેમાં મતદારના ઘર સુધી ફોટો આઈડીનું વિતરણ તથા લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 11 કલાક મતદાનની મંજૂરી જેવી બાબતો સામેલ છે. ગુજરાતમાં ભાજપ સભ્ય નોંધણીના કાર્યક્રમ અંતર્ગત આગામી 15 દિવસ સુધી ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારમાં નવા સભ્યોની નોંધણી કરવાની ઝુંબેશ ચાલશે. આજે અમદાવાદમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના મત વિસ્તારમાં આવેલા બોપલ ઘુમા ખાતે સભ્યોની નોંધણી ઝુંબેશમાં ભાગ લીધો હતો. નવા સભ્યોએ નક્કી કરેલ ફોન નંબર પર મિસ્ડ કોલ કરીને નોંધણી કરાવી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ જેટલા સભ્યો નોંધાયા છે. મુખ્યમંત્રી આનંદીબેને ઉત્તરાયણ તહેવારની ઉજવણી સાથે સાથે પક્ષના કાર્યક્રમને સમય ફાળવીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.